જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી યશોદા ઉત્સંગ લાલિત ગોપીઓના પ્યારા શ્રી રાધાજીના લાડીલા એવું વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્ય સ્કંદ 10મો અને પેજ 289 અને 290 એ વિશે વાલા વૈષ્ણવ આપણે ભાગવત પુષ્ટિ પ્રસંગ ચર્ચા કરીશું. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી કૃષ્ણ શરણમ. કદાચ પાપ થઈ જાય તો પ્રભુ પાસે રડી પડો, પ્રભુ મારા પાપની ક્ષમા કરો. આ વિશે આપણે વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ કરીશું. હવે આગળના પ્રસંગમાં જોયું કે ગોપ બાળકો સાથે કૃષ્ણ યમુનાને કિનારે રમત રમે છે અને તેને અઘાસુરનો નાશ પણ કર્યો હતો. આ રીતે વાત પ્રસંગ આગળ જોયો. હવે આ ગોપ બાળકોનું ભાગ્યનું કોણ વર્ણન કરી શકે, જેના દર્શન યોગ્યને પણ દુર્લભ છે. તે પરબ્રહ્મની સાથે તેઓ રમી રહ્યા છે. જો વાલા વૈષ્ણવ, જો કે ગોપ બાળકોનો અભાગ્યની તો શું વાત કરી, જે પરમાત્માને પણ તેની સાથે દર્શન દુર્લભ છે એ ઠાકોરજી સાથે ખેલી રહ્યા છે. તો એવામાં થોડી વાર અઘાસુર આવ્યો. અઘાસુર કંસે મોકલ્યો હતો. બકાસુર અને પૂતનાનો તે નાનો ભાઈ હતો. હવે જ્યારે બકાસુરને માર્યો ત્યારે અઘાસુરને મોકલ્યો. અઘાસુર મોટા અજગરનું રૂપ લઈને આવ્યો અને સર્વ ગોપ બાળકોને ગળી જવાની ઈચ્છાથી માર્ગમાં તે સૂતો છે. અઘાસુર અજગરના મુખને આ કોઈ પર્વતની ગુફા છે માની બાળકો તો તેમાં પ્રવેશ કરવા તૈયાર થયા છે. કનૈયા, તું સાથે આવ, તો અમને બીક લાગતી નથી. લોકો આજકાલ પૈસાને સાથે રાખે છે પણ પરમાત્માને સાથે રાખતા નથી. એટલે વાલા વૈષ્ણવ, તમે જોવો જ છો સમાજમાં કે ખૂબ પૈસાવાળા હોય છે, તે પૈસાના મદમાં છકેલા હોય છે, તેને કશું જ બીજું કંઈ દેખાતું નથી અને તે અનેક પાપ પણ કરી બેસે છે અને પરમાત્મા જોતા નથી એવી ભાવના રાખે છે અને પૈસો એ જ મારો પરમેશ્વર એવી ભાવના પણ રાખતા હોય છે. એટલે એ પૈસાને જ સર્વશ્રેષ્ઠ માને છે. પરંતુ આ ગોપ બાળકો જો ઠાકોરજીને સાથે લઈને જ ખાય છે કે તમે ઠાકોરજીને સાથે રાખજો અને એકલા ક્યાંય ન જશો. કારણ કે જો ઠાકોરજીને સાથે આપણે રાખીએ તો ઠાકોરજી આપણા સર્વ કાર્ય સિદ્ધ કરે છે. ઠાકોરજીને સાથે રાખવાને એટલે ભગવાનની મૂર્તિ સાથે લઈને ફરવાનું. અરે નાના વાલા વૈષ્ણવો, તો ઠાકોરજીને પરિશ્રમ થાય, પરંતુ ઠાકોરજીના સાનિધ્યનો સતત અનુભવ કરો, મનથી પરમાત્માનું સતત સ્મરણ કરો, અષ્ટાક્ષર મંત્રનો સતત જાપ કરો કે કૃષ્ણ મારી સાથે જ છે. તો બહારના છે જે દુશ્મન વતી કંઈ આપણા પર હુમલા થવાના હોય છે, એક્સિડન્ટના ડર હોય છે, બીજો કોઈ ઘાતકી હુમલો હોય છે, તો પ્રભુ સર્વ પ્રકારે આપણું રક્ષણ કરે છે. કારણ કે આપણા મનમાં શ્રી કૃષ્ણનો અષ્ટાક્ષર જપ છે અને આપણા મનમાં ઠાકોરજી હૃદયમાં બિરાજે છે. તો એક લોખંડ રૂપી કવચ આપણા શરીર પર છવાઈ જાય છે. એટલે ઠાકોરજી આ રીતે આપણી રક્ષા કરે જ છે. તો બાળકોને એમ નિષ્ઠા છે કે અમારો કનૈયો સાથે હોય ને તો વાંધો નથી. કૃષ્ણના મુખ સામે જોતા હસતા ને તાળીઓ પાડતા હતા. ગોપ બાળકો અજગરના મુખમાં પેસી ગયા, કારણ કે એને તો આ રાક્ષસ જેવી ભાન પણ નથી અને એમ કહે છે કે કનૈયો મારી સાથે હોય એટલે અમને શું બીક. ગોપ બાળકોને બચાવવા ભગવાને પણ અઘાસુરના પેટમાં પ્રવેશ કર્યો. જો ગોપ બાળકો તો નિષ્કામ ભાવે અને નિષ્કિંચન ભાવે તે અંદર ગયા. એને તો ખ્યાલ પણ નથી કે આ અજગર રાક્ષસ છે અને અમે અંદર જાશું તો તે મુખ બંધ કરી દેશે ને અમે મરી જશું. પરંતુ તે કનૈયાને સાથે રાખે છે. એટલે કનૈયાએ પણ વિચાર્યું કે મારા પર જેને ભરોસો હોય તેને હું કંઈ છોડું ખરો. એટલે કૃષ્ણ પણ અજગરના મુખમાં પેસી ગયા. ગોપ બાળકોને બચાવવા ભગવાને પણ અઘાસુરના પેટમાં પ્રવેશ કર્યો. અઘાસુરના પેટમાં પ્રવેશ કર્યો ત્યારે બાળકો તાળી પાડતા ગયા અને ભાગવતમાં સમાધિ ભાષા મુખ્ય છે. બસ ખાલી તાળી જ પાડી, મોઢેથી શબ્દ ન બોલ્યા, તો આ સમાધિ ભાષા ગણી શકાય. લૌકિક અને પરમત ભાષા તો ગૌણ છે. એટલે ભાગવતનો અર્થ જેને સમાધિનો અભ્યાસ છે તે સમજી શકશે. વિલાસીને ભાગવતનો અર્થ સમજવો મુશ્કેલ છે. તાળી એ નાદબ્રહ્મ છે. નાદબ્રહ્મ અને નામ બ્રહ્મ એક થાય ને ત્યારે વાલા વૈષ્ણવ પરબ્રહ્મ પ્રગટ થાય છે. હવે જ્યારે અંદર જઈ ભગવાને વિશાળ રૂપ ધારણ કર્યું એટલે અઘાસુરના પ્રાણ તો બ્રહ્મરંધ્રમાંથી બહાર નીકળ્યા અને બાળકો તેમજ વાછડાઓ પણ બહાર આવ્યા. અઘાસુરનો અર્થ જોઈએ. અઘ એટલે પાપ. અઘાસુર એ પાપનું સ્વરૂપ છે. પાપ સાથે જે રમે છે ને તે અઘાસુર. પાપ કરવામાં જે સુખ માને તે અઘાસુર. ઘણીવાર આપણે સમાજમાં પણ જોઈએ છીએ અને પાપ કરવું ગમતું હોય છે અને પાપ કરવું એ જેને સુખ લાગતું હોય તે તો આજના જમાને એને પણ વાલા વૈષ્ણવ આપણે અઘાસુર કહી શકાય કે મતિ એની અઘાસુર એટલે રાક્ષસ જેવી છે. કેટલીક વાર જોવામાં આવે છે કે પાપી સુખ ભોગવતો હોય છે પણ આ તેના પૂર્વજન્મના કોઈ
પુણ્યનું ફળ એમ માનવું જોઈએ. એટલે ઘણીવાર સમાજમાં આપણે જોઈએ છે ને, કોઈ ઘણા પાપ કરતા હોય છે, બીજાના દિલને દુભાવતા હોય છે, દુઃખ આપતા હોય છે, તો સમાજમાં બધા કહે છે કે આ કેટલા ખરાબ કાર્ય કરે છે, છતાં પણ તેને કેવું સારું સુખ છે. પરંતુ તેના આગળના જન્મના પુણ્ય હોય એનું ફળ એ ભોગવતો હોય છે, પૂર્વજન્મના પુણ્યનું. અને પાપનું પરિણામ તો હંમેશા દુઃખ જ છે. પાપ કરનારો કોઈ દિવસ સુખી થતો નથી અને થવાનો જ પણ નથી. વાલા વૈષ્ણવ એ સતત યાદ આપણે રાખવું જ જોઈએ અને આપણે ખોટો એવો જીવ બાળવો ન જોઈએ. હવે બીજું ઉદાહરણ લઈએ કે કોઈ પુણ્યશાળી જીવ હોય દુઃખી દેખાય તો સમજવું કે તેના અગાઉના જન્મના કોઈ પાપનું ફળ તે ભોગવે છે. એટલે આજના જમાનામાં આપણે જોઈએ તો કોઈ મનુષ્ય છે સત્કર્મ, સેવા કર્મ, વિધવાઓને સહાય કરતા હોય, ગરીબ બાળકોને ભણવાની ફી આપતા હોય, ઘણી મદદ કરતા હોય, અને છતાં પણ એને ક્યારેક ક્યારેક દુઃખ આવી પડે છે. ત્યારે આપણે એમ થાય આટલું પુણ્ય કરે છે છતાં પણ એને દુઃખ આવી પડ્યું. પરંતુ આપણે એમ માનવું જોઈએ કે આ દુઃખ છે એને પૂર્વજન્મનું કોઈ લેણું રહી ગયું હશે, તો અગાઉના જન્મનું એ પાપનું ફળ ભોગવે છે. પુણ્યનું ફળ તો ક્યારેય દુઃખવાલા વૈષ્ણવ હોતું જ નથી. મનુષ્યને પાપ કરી રહ્યો છે એવું ભાન થાય છે, પણ તે પાપને છોડી શકતો નથી. એટલે જ્યારે કોઈ પણ મનુષ્ય પાપ કરે છે ને, ત્યારે અંદરનો આત્મા એને ડંકે છે કે તું આ પાપ કરે છે, ખોટું કરે છે, ગલત કરે છે, તું ચેતી જા. અંદરનો આત્મા એને જરૂર ચેતવે છે. પરંતુ પાપી એ ટાઈપનો હોય છે ને કે એને એનું ભાન હોય છે, છતાં પણ એ પાપને છોડી શકતો જ નથી. અને પાપના પંજામાંથી છૂટવું તો વાલા વૈષ્ણવ કઠણ જ છે. અતિશય પુણ્યનું જોર વધતું નથી ને ત્યાં સુધી પાપની આદત પણ છૂટતી નથી. એટલે જ્યારે પુણ્યનું પલ્લું થોડું વધારે ઊંચું આવે અને પાપનું પલ્લું નીચું જાય ત્યારે જ, એટલે પાપ જ્યારે ઘટે અને પુણ્ય વધે ત્યારે જ વાલા વૈષ્ણવ વ્યક્તિ છે એ ખૂબ પુણ્યશાળી બની શકે છે. આવી રીતના પાપને મનમાં ઘરમાં કરવા દેશો જ નહીં. હવે મનુષ્ય શરીર કરતાં જીભથી વધારે પાપ કરે છે. જો વાલા વૈષ્ણવ આપણે જોઈએ કે કઈ કઈ જગ્યાએ પાપ થાય છે, તો આપણે શરીરથી જેટલું કરીએ એના કરતાં જીભથી વધારે પાપ થાય છે આપણાથી. કેટલાક જીભ કરતાં આંખથી પણ વધારે પાપ કરે છે. આંખ કરતાં પણ ઘણા મનથી વધારે પાપ કરે છે. જ્યાં સુધી ઇન્દ્રિયોને પાપ કરવાની આદત પડી જાય છે ને, ત્યાં સુધી તેને ભક્તિરસ મળશે નહીં. એટલે જેમ વધારે પાપ એમ ભક્તિરસ ઓછો હોય છે. ઇન્દ્રિયોમાં ભક્તિરસ ભરવો હોય તો ઇન્દ્રિયોને નિષ્પાપ કરો. પાણીથી ભરેલા લોટામાં દૂધ ભરેલું હશે ને, તો પાણીને બહાર કાઢી નાખવું જ પડશે, તો જ લોટામાં દૂધ ભરાશે. ઇન્દ્રિયોમાં આત્મા એટલો ભળી જાય છે ને કે ઇન્દ્રિયો પાપ કરે છે તે જુએ છે, પણ તેને રોકી શકતો જ નથી. મનમાં પાપનો વિચાર આવે તે જ ક્ષણે તેને કાપી નાખો. જેના પેટમાં પાપ આવ્યું તેને પાપ છોડશે નહીં. કદાચ પાપ થઈ જાય તો પ્રભુ પાસે રડી પડો, પ્રભુ મારા પાપની ક્ષમા કરો. એટલે ક્યારેક પાપ આવી જાય, નાનાથી આપણે મનુષ્ય એ આદમી શરીર પર આવ્યો છે, ભૂતલ પર આવ્યો છે, તો કોઈ ને કોઈ પાપ આપણાથી થઈ જ જાય છે. પરંતુ જ્યારે પાપ થઈ જાય અથવા પાપનો વિચાર પણ આવે તો પ્રભુ પાસે રડી પડો કે પ્રભુ મારાથી આવું અકૃત્ય થઈ ગયું, મને માફ કરો. અને પ્રભુ પાસે સાચા દિલથી આ માફી પણ આપણે માગવી જોઈએ કે મારા પાપની મને ક્ષમા કરો. અઘાસુર અજગર રૂપે આવેલો મનુષ્ય સાવચેત ન રહે તો પાપ તેને ગળી જાય છે. પારકી પંચાત જેવું કોઈ પાપ નથી. એટલે ભાગવતમાં વાલા વૈષ્ણવ કહ્યું છે કે કોઈની નિંદા થતી હોય તો આપણે હુંકારો ન ભળવો અને બને ત્યાં સુધી તેને બંધ કરવા, અને ન થઈ શકે તો આપણે ચાલી જવું. પારકી પંચાત જેવું એ કોઈ બીજું પાપ નથી. મનુષ્ય પોતાનું જ સુધારે છે, બીજાનું બગડતું હોય તો તેની મનુષ્ય દરકાર કરતો નથી. આવા ટાઈપના પણ મનુષ્ય આપણે પૃથ્વી પર હોય જ છે. પાપની એક આદત પડી ગયા પછી તે છૂટશે જ નહીં. મનુષ્ય પાપમાંથી છૂટતો નથી. પાપ શરીરમાં પ્રવેશ કરશે તો પછી તમને છોડશે નહીં. જેના મનમાં ઘરમાં પાપ છે ત્યાં પરમાત્મા આવતા જ નથી. અજગરના મુખમાં પેટેલા ગોપબાળકો જાતે બહાર નીકળી શકતા નથી. શ્રી કૃષ્ણ તેઓને બહાર કાઢે છે. અજગરના મુખમાં ગયેલા કોઈ જાતે બહાર નીકળી શકે નહીં. અજગરના મુખમાં ગયેલાને બહારનો માણસ બહાર ખેંચી શકે. પાપમાંથી ભગવાન જ બચાવી શકે. પાપ અને સાપ સરખા જ છે. સાપ કરડે કે તરત જ જો અંગ પર સાપ કરડ્યો હોય તેને કાપી નાખવામાં આવે તો ઝેર શરીરમાં પ્રસરતું નથી અને બચી જવાય છે. તેવી જ રીતના જો પાપનો વિચાર મનમાં આવે ને તે જ ક્ષણે તેને કાપી નાખો તો પાપમાંથી પણ બચી જવાય છે, અને તો જ પાપ જશે. અને જો પાપ થોડો વખત પણ મનમાં ઘર કરી જશે ને તો તેને અટકાવવું મુશ્કેલ છે. એટલે કહે છે ને કે તે મૂળિયા નાખી ગયા પછી તેને કાઢવું મુશ્કેલ છે. એટલે પાપ વધારે હોય શરીરમાં, મનુષ્ય કરતો હોય તો વધારે પાપ થઈ ગયું હોય તો પછી તેને પાપના વિચારોથી અને પાપમાંથી અટકાવવો મુશ્કેલ છે. તો વાલા વૈષ્ણવ, શ્રીમદ ભાગવતનો આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે. હવે આપણે જોઈએ પેજ 229, સ્કંદ 10. શ્રી કૃષ્ણ શરણમ. પાપ કરવાનું નથી કહેતો,
જોજો અર્થેનો અનર્થ કરતા નહીં. એટલે કે આગળમાં આપણા જે ડોંગરેજી મહારાજ કહે છે, સુખદેવજી મહારાજની વાણીને તે સાર્થક કરતા કહે છે, ભાગવતના આગળ વધારતા કે પાપનો વિચાર કરવાથી તે દ્રઢ થશે. પાપ ધરતીથી આકાશ સુધી વ્યાપેલું છે. આપણે જોઈએ જ છીએ સમાજમાં અગાસુરનો એક ઓઠ ધરતી પર અને બીજો ઓઠ છે આકાશને અડકતો હોય. તે મન સાથે છે, એટલે વનમાં અને જ્યાં પણ જાશો ત્યાં પાપ કરવાનો પ્રસંગ આવશે ને આવશે જ. હવે વાસનામાં ખેંચાયેલો જીવ છે એ અંતરાત્મા ના પાડે તો પણ પાપ કરે જ છે. અનેકવાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે ત્યારે પાપ થઈ જાય છે. પાપના પેટમાં અજગરના મુખમાં જાય તે બહાર આવી શકતા જ નથી. પાપ તો લલચાવનારું હોય છે. અમુક વખતે પાપ કરવાનો પ્રસંગ આવે ને તો પાપ કર્યા વગર ન જ રહેવાય. પાપ કર્યા વગર છૂટકો જ કે ઉપાય જ ન હોય ત્યારે પાપ કરતી વખતે ભગવાનને સાથે રાખીને જ પાપ કરવાનું. પાપ કરવાનું નથી કહેતો, પરંતુ જોજો અર્થનો અનર્થ કરતા. એટલે કે જીવનમાં ક્યારેક પહેલા વૈષ્ણવ આ પ્રસંગો આવી જાય ને કે તમારે પાપ ન કરવું હોય છતાં પણ થઈ જાય, તો તેવા સમયે પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં પાપ કરવાનું. એટલે પાપને કાપી નાખશો તો પાપનો નાશ થશે. પાપને હૈયામાં રાખશો ને તો તેનો નાશ થશે નહીં. એટલે સતત આપણે પાપ કર્યા હોય તો આપણે સતત એનું સ્મરણ નહીં કરવાનું, પરંતુ એને ભૂલી જવાનું. કોઈ પણ ક્રિયા શબ્દો વગર, ચાર શબ્દો વગર થતી જ નથી. એટલે કદાચિત જીભથી નહીં તો મનથી તો ઉચ્ચાર થાય જ. પાપ કરતાં 2 મિનિટ પહેલાં તે પાપનો જીભથી અથવા મનથી ઉચ્ચાર થાય છે કે તે ક્ષણે તેને કાપી નાખો. એટલે જેવો વિચાર મનમાં આવે ને તે જ સમયે વાલા વિષ્ણુ એને દૂર કરવું જોઈએ. એ વિચારને જ પહેલાં વિચાર બગડે છે, પછી વાણી બગડે છે અને પછી વર્તન પણ બગડે છે. પાપ પહેલાં મનમાં આવે છે, પછી વાણીમાં આવે છે અને પછી વર્તનમાં આવે છે. પાપ મનમાં આવે ત્યારે મનને ધિક્કારો, તમારા તનને તમે જ સજા કરો. પાપ મનમાં આવે ત્યારે સ્નાન કરો ઠંડા જળથી અને પછી પરમાત્માનું કીર્તન કરો. પ્રાર્થના કરો કે નાથ, આ કામ મને પજવે છે, આ ક્રોધ મને છોડતો નથી, આ ક્રોધ મને વશ કરે છે. નાથ કૃપા કરો. સાચા હૃદયથી પ્રાર્થના કરશો તો પ્રભુ તમારું રક્ષણ કરશે ને કરશે જ. એટલે આવી રીતના કામ, ક્રોધ, લોભ, મોહને વાલા વિષ્ણુ સદાય દૂર રાખો. એ પાપ કરવામાં સહભાગી છે. એટલે હંમેશા ઠાકોરજીની પાસે પ્રાર્થના કરો અને પ્રભુ મારું સાચા હૃદયથી પ્રાર્થના કરીને બોલો કે મારું રક્ષણ કરો. સંતો સતત પ્રભુના નામનો જ ઉચ્ચાર કરે છે, તેથી તેનાથી પાપ થતું નથી. અગાસુરના પેટમાં જવું પડે તો ભલે જાઓ, પણ તાળી પાડતા જાઓ. જો ગોવાળિયા ગયા ને તેમ તાળી પાડતા જાઓ, એમ કહે છે. કે બધા સમજે છે કે અસત્ય બોલવું એ પાપ છે, કોઈને દુભવવું એ પાપ છે, પણ પાપ થઈ જાય છે. પેલો સિદ્ધાંત મુખ્ય છે, પાપને કાપી જ નાખો. પાપ મારે હાથે થવાનું જ છે એમ લાગે એટલે મારું મન હવે હાથમાંથી છટકી જશે અને મનથી, શરીરથી પાપ થવાનું છે એમ લાગે ત્યારે ભગવાનના નામનું કીર્તન કરો. સતત અષ્ટાક્ષર મંત્રનું જાપ કરો. વાલા વૈષ્ણવો અને પરમાત્માને સાથે રાખો. આવી રીતના તો પાપ કરે તેની પાપની વાસના પણ છૂટી જાય છે. પાપની આદત છોડવાનો આ એક જ ઉપાય છે. ભગવાનની પ્રાર્થના કરવાનો, કૃષ્ણને યાદ કરવાનો, અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવાનો, સતત ભગવાનનું સાનિધ્ય સાથે મારા છે, ભગવાન એવી ગોડ ઇઝ વિથ મી, સતત એવી ભાવના રાખવાની કે નાથ મારી આ પાપની વાસનાનો વિનાશ કરો. હવે જ્યારે બાળકો તાળી પાડતા એટલે કીર્તન કરતા અગાસુના પેટમાં ગયા ને ત્યારે પાપ કરો ત્યારે પરમાત્માને સાથે રાખો કે મેં પાપ કર્યું પણ આપ સાથે હતા એટલે મને સજા કરો અને મને ક્ષમા પણ કરો. એટલે પાપની આવી રીતના આપણે માફી માંગવી જોઈએ. મનુષ્યને ખબર પડે છે કે પોતે કામી અને ક્રોધી છે, ઈરાદાપૂર્વક પાપ કરે એ અગાસુર. પાપમાં જે સુખ માને, પાપમાં જે રમે એ અગાસુર. પાપ કર્યા વગર ન જ રહેવાય. તો શ્રી કૃષ્ણને, પરમાત્માને સાથે રાખીને પાપ કરજો તો ભગવાન તમને બચાવશે. જેવી રીતને ગોપ બાળકોએ કૃષ્ણને રાખ્યા હતા તેવી રીતે. ઉત્તમ સિદ્ધાંત તો એ છે કે કદાપી પાપ ન કરવું અને પાપના વિચાર પણ ન જ કરવા. ભોગવ્યું વિના જેનો નાશ થતો નથી એ પાપ પુણ્યને ભોગવ્યા વગર નાશ થઈ જાય છે. પુણ્ય ભોગવવા પણ જન્મ લેવો પડે છે. તેથી તો ઋષિએ છેવટે પુણ્યને પણ શ્રી કૃષ્ણ અર્પણ કરવું પડે છે. એટલે કોઈ પુણ્ય કરો તો શ્રી કૃષ્ણ અર્પણ કહેવું જોઈએ. એટલે આપણા મનમાં અહમ ન આવે અને ખોટો અભિમાનમાં આપણે રાચીને પ્રારબ્ધ કર્મે નામ ભોગો દેવાય ક્ષય. એટલે કે પુણ્ય કૃષ્ણ અર્પણ થઈ શકે છે પણ પાપ તો ભોગવ્ય જ છૂટકો છે. કોઈ મહાપુરુષ, કોઈ સંત પુરુષ કૃપા કરે તો જ પાપની વાસના છૂટી જાય છે. તો વાલા વૈષ્ણવ, અહીંયા મારા બંને અધ્યાયો પૂરા થાય છે.
અને આજનો આ વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. અને આ પ્રસંગ કહેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ દાસને ક્ષમા આપશો. જી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.